નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના રામકુંડ તીર્થધામના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા પોતાના ખાલસામાં સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પાયે મહાકુંભ મેળામાં તમામ લોકોને સેવા કરી કથાકાર પ્રિયંશુ મહારાજ સાથે પરત અંકલેશ્વરમાં આગમન થતા ભાજપ વીએચપી આરએસએસના હોદ્દેદારો સહિત નગરજનોએ ભવ્ય સ્વાગત કરી શોભાયાત્રા કાઢી હતી। તપોભૂમિ પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા સમય દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ઉત્તમ સેવાઓ તેમના પોતાના ખાલસામાં કરી રહ્યા હતા। અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ મહામંડલેશ્વર ગંગાદાસજી બાપુ અને મહાકુંભ મેળામાં કથાનું રસપાન કરાવતા કથાકાર પ્રિયંશુ મહારાજ કુંભ મેળામાંથી સેવાની ધૂણી ધકાવીને અંકલેશ્વર ખાતે પરત ફરી રહ્યા હતા ત્યારે ગંગાદાસજી બાપુ સાથે પ્રિયંશુ મહારાજ અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે પરત ફરી રહ્યા હોવાની જાણ અંકલેશ્વર શહેર ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસના હોદ્દેદારો સહિત નગરજનોને થતા તેઓએ ભરૂચી નાકા પાસે તેમના ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું અને ગંગાદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યાં ઉપસ્થિત સંતોએ તેમનું સ્વાગત કરી પ્રયાગરાજ મહાકુંભમાં સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકોની કરેલી સેવાની સુવાસને બિરદાવી હતી। જય સિયારામ। તીર્થરાજ પ્રયાગરાજમાં આપણું અંકલેશ્વરનું રામકુંડ તીર્થ જે સેવા કરીને 2 મહિના આજે હું પરત આવ્યો ત્યારે અંકલેશ્વરની આ ધર્મપ્રેમી જનતા અને ભારતીય જનતા પાર્ટી, અમારું ગુંજ સોશિયલ ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ અમારા રામકુંડના ભક્તો આવીને આજે જે મારું ભવ્યથી સ્વાગત કર્યું, હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે આવી સેવા અંકલેશ્વર વતી મારા હાથથી કરાવતા રહે એવી બધાને શુભકામના। જય સિયારામ, હર હર ગંગે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।